સમાચાર સાથે હું છું શિવાની। ધોળકામાં ડ્રગ્સ ઝડપાવા મામલે મહત્વના સમાચાર મળી રહ્યા છે। આપણે દર્શાવી દઈએ કે શું કાર્યવાહી થઈ રહી છે। ધોળકામાં ડ્રગ્સ ઝડપાયું, ગોડાઉનમાંથી ઝડપાયેલા ડ્રગ્સનો આ કેસ, જેમાં ખંભાતમાંથી ઝડપાયેલા ડ્રગ્સ સાથે સામે આવ્યું છે કનેક્શન। ખંભાતમાંથી ઝડપાયેલા 6 આરોપીની પૂછપરછ બાદ કાર્યવાહી હાથ ધરાઈ છે અને ખંભાતમાંથી ઝડપાયેલા રણજીત ડાભીએ આ વેરહાઉસ ભાડે રાખ્યું હતું તે પણ જાણવા મળ્યું છે। આરોપીએ ધોળકાના ગોડાઉનમાં ટ્રામાડોલ ટેબ્લેટનો પાવડર રાખ્યો હતો। પુલેન ચોકડી વિસ્તારમાં આશરે 50 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે। એટીએસના દેવમ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના ગોડાઉનમાં દરોડાની કાર્યવાહી, જેમાં ખંભાતમાંથી 107 કિલો અલ્પ્રાઝોલમ ટેબ્લેટનો પણ પાવડર ઝડપાયો હતો। रणजीत भाई ऑनलाइन आपने भाड़ू चूकी देता था, पछी ये भाड़ू चूक्या पछी ऑनलाइन हमारे बाबा ने खाता में नाखता था। पछी भाड़ा पे जो आप्या पछी अमे कई शू करे छे कई खबर नथी अमने। एमणे खाली फॉइलना व्यापार माटे स्टॉक करवा माटे आपणे भाड़े आपेलुं छे। तो जो 6 लोगों को हमने अरेस्ट किया था, उसमें इंट्रोगेट करते हुए हमको पता चला कि जो एक एक्यूज्ड है उनका और उनके तरफ से जो ट्रामाडोल का जो एपीआई है उन्होंने वहाँ रखा था उस वेयर हाउस में रेंट लेके। इसमें मेजरली हमको ये पता है कि ट्रामाडोल हो गया, अल्प्राज़ोलम हो गया, ये एनडीपीएस केस में आता है और इसको ब्लैक मार्केट में बेचने का अलग अलग तरीके हैं। जैसे आपको याद है तो 5 मंथ्स अगो ऑल्सो हमने एक ट्रामाडोल का केस किया था। उसी हिसाब से ये भी ट्रामाडोल मोस्ट प्रोबेबली एक्सपोर्ट के द्वारा बेचने का इनका इरादा हो सकता है। ये आगे इंट्रोगेशन में पता चलेगा। ઉલ્લેખનીય છે કે આરોપીઓની યોજના ટ્રામાડોલનો જથ્થો બ્લેક માર્કેટમાં વેચવાનો હતો। ટ્રામાડોલનો પાવડર આફ્રિકન દેશમાં મોકલવાનો હતો। વેરહાઉસ મોટી સંખ્યામાં પેકેજિંગ, ફોઇલ અને પેકિંગ બોક્સ પણ એટીએસે ઝડપી પાડ્યા છે। અગાઉ ટ્રામાડોલનો જથ્થો મોકલવામાં આવ્યો છે કે નહીં તે મામલે હાલ તપાસ ચાલી રહી છે। આરોપીએ 500 કિલો ટ્રામાડોલ ટેબ્લેટનો પાવડર ધોળકાના ગોડાઉનમાં રાખ્યો હતો। રણજીત ડાભીએ આ ગોડાઉન 8 મહિનાથી ભાડે રાખ્યું હોવાનું પણ સામે આવ્યું છે।